અમદાવાદમાં ગેસના બાટલા ન મળતા હવે ચૂલો જ એક સહારો છે। એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ચૂલા તૈયાર કરાયા છે। ગેસ સિલિન્ડર ન મળતા લાકડાનો જથ્થો મંગાવ્યો। કોલેજમાં એક સમય 250 જેટલા વિદ્યાર્થીઓ ભોજન કરે છે। ભોજનની વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે ચૂલા તૈયાર કરાયા છે। અહીં એક જ દિવસમાં વપરાય છે ગેસના 2 બાટલા। કોમર્શિયલ એલપીજી ગેસના બાટલા અત્યારે મળી નથી રહ્યા અને તેની સાથે એવા લોકો કે જેઓ મેસ ચલાવી રહ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓ જમી રહ્યા છે, એવી વ્યવસ્થાઓમાં મોટી ખલેલ પહોંચી રહી છે અને એના વિકલ્પ પાછળ લોકો પડ્યા છે। અત્યારે હું એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ઉપસ્થિત છું અને અહીં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ચૂલા તૈયાર કરવામાં આવ્યા છે અને હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ચૂલા છે એના ઉપર જ જમવાનું બની પણ રહ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે જે ગેસના બાટલા છે એ લેવા માટે જ્યારે લોકો પહોંચે છે ત્યારે બાટલા કોમર્શિયલ બાટલા નથી મળી રહ્યા અને એના વિકલ્પ શોધવા પડી રહ્યા છે। એ વિકલ્પમાં એલડી એન્જિનિયરિંગ કોલેજના જે મેસ છે એમાં ચૂલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જે મેસ ચલાવનાર વ્યક્તિ છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે કેટલી મુશ્કેલી પડી રહી છે। અચ્છા, આપ જણાવો કેવી રીતે કામ ચલાવી રહ્યા છો? હાલ અત્યારે કોમર્શિયલ બાટલાની અછત હોવાને કારણે અત્યારે થોડી મુશ્કેલીઓ પડે છે, તો અત્યારે ટેમ્પરરી બેઝ ઉપર લાકડાની ભઠ્ઠી બનાવીને બનાવવામાં આવે છે જમવાનું અને છોકરાઓને પ્રોવાઈડ કરવામાં આવે છે। અચ્છા, હાલ કઈ રીતે કામ ચાલી રહ્યું છે? ગેસના બાટલા તમારી પાસે કેટલા કંઈક વિકલ્પમાં છે, કેવી રીતે કામ ચલાવો છો ને ક્યાં સુધી ચાલશે? હજી 1-2 દિવસ સુધી વાંધો નથી આવ્યો ગેસના બાટલામાં, પણ ટેમ્પરરી આ વ્યવસ્થા કરી હોય તો એના લીધે થોડું ચાલશે, એમાં વાંધો નથી। તમે ક્યાંય ગયા છો ખરી કે ક્યાંક તપાસ કરી હોય? શું જવાબો મળી રહ્યા છે? કોઈ વિકલ્પ બીજા ઇન્ડક્શનની તપાસ કરી હોય? અમારી એજન્સીઓને વાત કરેલી છે તો કે ઉપરથી માલ આવશે એટલે તમને પ્રોવાઈડ કરી દઈશું। હાલ અત્યારે આવતો નથી માલ, તો અત્યારે ગેસની અછત છે તો એને લીધે નહીં આવી શકે। કેટલા વિદ્યાર્થીઓ જમે છે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં અને એક બાટલો કેટલા સમય સુધી ચાલે છે? અત્યારે એક મેસમાં મિનિમમ 250 થી 300 જણા એક ટાઈમના જમે છે અને મિનિમમ 2 બાટલા તો અમારે જોઈએ એ દિવસના। બિલકુલ, દિવસમાં 2 બાટલાની જરૂરિયાત, જ્યારે તેની સામે એક પણ બાટલો ઉપલબ્ધ નથી અને આ વ્યવસ્થાની સામે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે ચૂલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને એલડી એન્જિનિયરિંગ કોલેજ કે જેમાં વિદ્યાર્થીઓ જમી રહ્યા છે, આ એક ટાઈમના વિદ્યાર્થીઓ છે 250 જેટલા અને 3 ટાઈમ જમવા માટે 2 બાટલાની જરૂરિયાત છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।